પોરબંદરમાં વૃદ્ધે ભાગીદારીમાં દુકાન શરૂ કર્યા બાદ દુકાન પચાવી પાડવાની કોશિશ કરનાર ભાગીદાર સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે 2 આરોપીને પકડીને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરની રોયલ આર્કેડ સોસાયટીમાં રહેતા ભરતભાઈ રાજાભાઈ ઓડેદરા નામના 60 વર્ષીય વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ માધવાણી કોલેજ સામે ગેસ એજન્સી પાસે 2003માં ખુલ્લા પ્લોટમાં દુકાનનું બાંધકામ કરાવ્યું હતું અને એકાદ વર્ષ પહેલા દીપક તોડરમલ અને તેના પુત્ર ધ્રુવે તેની પાસે સોડા બનાવવાનું મશીન હોવાથી ભાગીદારીમાં ચા પાણી સોડાનો ધંધો શરૂ કરવાનું કહેતા ભરતભાઈએ હા પાડી હતી અને અડધી રકમ કાઢી 2 લાખ રૂપિયાનું ફર્નિચર કરાવ્યા બાદ દુકાન શરૂ કરી હતી. દુકાનમાં દીપક અને તેના 2 પુત્રો ધ્રુવ અને ઉત્સવ, દીપકની પત્ની કલ્પનાબેન તથા ઉત્સવનો મિત્ર કુશાલ લલિતભાઈ ટોડરમલ વગેરે બેસીને વેપાર કરી નફામાંથી મહિને અંદાજે 20 થી 25,000 રૂપિયા ભરતભાઈને ચૂકવતા હતા. 3 મહિના સુધી વ્યાપાર વ્યવસ્થિત કર્યા બાદ દીપકે વેપારમાં કંઈ વધતું ન હોવાથી મહિનાના નફામાંથી રકમ ઓછી કરી આપવા જણાવતા ભરતભાઈએ આ રીતે ભાગીદારી કરવી પરવડે નહીં તેમ જણાવી ભાગીદારી પાછી ખેંચી લઈ અડધું ફર્નિચર લઈ જવાનું કહેતા દીપકે તારી ભઠ્ઠી બગાડી નાખીશ તેમ કહી 2 પુત્રો અને માતા પિતા એમ ચારેય ભરતભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને દુકાન તો ખાલી નહીં જ થાય, તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કરજે, હું સંબંધીને બોલાવું છું તેમ કહીને કુશાલને બોલાવ્યો હતો અને બધા ગાળાગાળી કરવા લાગતા ભરતભાઈ ત્યાંથી જતા રહ્યા હતા. અને ત્યારબાદ જ્યારે તેઓ દુકાને જતા હતા ત્યારે દીપક અને તેના પરિવારના સભ્યો ઝઘડો કરતા તેઓની બીકના કારણે ભરતભાઈએ દુકાને જવાનું બંધ કરી દીધું હતું અને ગત 10 જુલાઈના પોલીસમાં અરજી કરતા બંને પક્ષોએ સામસામે સમાધાન કરી 30મી જુલાઈએ દુકાન ખાલી કરવાનું તથા દુકાનમાં રહેલ તમામ ફર્નિચર અને માલસામાન દીપકભાઈએ લઈ જવાનો અને તેના બદલામાં ભરતભાઈને 36,000 રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ 5 દિવસ વીતી ગયા હોવા છતાં દીપક દુકાન ખાલી કરતો ન હતો. આથી ભરતભાઈએ 13મી ઓગસ્ટના રોજ દુકાનના આગળના ભાગે સીસીટીવી કેમેરા લગાડીને દુકાનના શટરમાં લોક મારીને વેલ્ડિંગ કરાવ્યું હતું, પરંતુ બીજા જ દિવસે તે વેલ્ડિંગ તોડી ધ્રુવ, કલ્પનાબેન અને કુશાલે ફરી ધંધો શરૂ કરી દીધો હતો અને ભરતભાઈ સાથે ઝઘડો કરી દુકાન પાસે આવીશ તો મારી નાખીશું તેવી ધમકી આપી ભરતભાઈ જતા રહ્યા હતા. ત્યારબાદ ભરતભાઈને દુકાનના કબજા, વપરાશ અને વળતર અંગે કોર્ટમાં દાવો દાખલ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા પણ અરજી કરી છે તેમજ કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં દીપક અને તેની પત્ની કલ્પના તેમજ પુત્ર ધ્રુવ અને ઉત્સવ અને કુશાલ લલિત ટોડરમલ સામે દુકાન પચાવી પાડવાના હેતુથી ઝઘડો કરી દુકાનનું શટર કાપી 25,000નું નુકસાન કરી કોર્નરના ભાગ ઉપર લગાડેલ સીસીટીવી કેમેરો કાઢી 10,000 રૂપિયા કેમેરાની ચોરી કરી નુકસાન કર્યું હોવાની ફરિયાદમાં જણાવતા એલસીબી ટીમે ધ્રુવ અને કુશાલની ધરપકડ કરી દુકાને જ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ભરતભાઈની માફી મંગાવી ફરીથી આવું કૃત્ય કરશે નહીં તેવી કબૂલાત પણ અપાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.